બદલ તો અંબાજીના પાંચા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા અમેરિકામાં હોવા છતાં શિક્ષિકા તરીકે હાજરી પૂરવા મામલે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે આટલા મોટા સમાજમાં કેટલીક આવી બાબતો બનતી હોય છે। આ જે નિવેદન છે આપે સાંભળવા જેવું છે, સમજવા જેવું છે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું આ નિવેદન છે અને તેઓ કહી રહ્યા છે કે આટલા મોટા સમાજમાં આ પ્રકારની બાબતો બનતી હોય છે। પાસપોર્ટ ધરાવતા હોય અને વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે, તેમજ રેકોર્ડ પ્રમાણે પગલાં ભરાશે। સંપૂર્ણ બાબતે તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે તેવું મંત્રી ઋષિકેશ પટેલ તરફથી કહેવામાં આવ્યું છે। આપણા સમાજમાં ક્યાંય નાની મોટી આવી ઘટનાઓ લેભાગુ પ્રવૃત્તિઓની થાય ને સરકારના ધ્યાને આવે એટલે ચોક્કસ એ પરિપ્રેક્ષની અંદર પૂરું નિરીક્ષણ કરી અને એમાં ખૂબ સખ્તાઈથી પગલાં લેવામાં આવશે। અધિકારીઓ છાવરી રહ્યા છે, કોઈ છાવરવાનો પ્રશ્ન નથી। જો એ બેન ત્યાં અમેરિકા હોય ને અહીંયા જો હાજરી પુરાઈ હોય તો એ તો પગલાં ને એના જે પાસપોર્ટ છે એના આધારે નક્કી થાય કે કેટલો સમય ત્યાં રોકાયા છે। અહીંયા પણ ઇમિગ્રેશનમાં ખબર પડે। એટલે આ તો કોઈ છુપાવવાળી બાબત જ નથી, પેપર ડોક્યુમેન્ટ્સની વાત।